હું વળી સીધો જાતો તો ને એવું આમ વળી જાઉં મેં કીધું તો જિંદગી વળી ગઈ અહીંયા ભાઈબંધના રિએક્શન લઈએ હે જોવો ડાયનાસોર હોય તો આ કોલેજ અહીંયા ના હોય પેલી વાતી છે જોવો છે ને હો સકે તો દિલો મેં રહેના સીખો ગુરુ અને આ જોઈ લ્યો જામનગરનો મેળો તૈયારી છે પણ હવે એમ કે થાય ને નહીં થાય એવું કંઈક છે ચેકિંગ ચાલતું જો આઈડિયો આ બધા ચેકિંગ કરવા વાળા. તો કેમ છો મિત્રો તમે? તો ફરીથી આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને થોડાક દી પછી આવ્યા હી અને આપણે 7 દી ડેલી બ્લોગનો ચેલેન્જ લીધો છે 22 તારીખથી લઈને 22, 23, 24, 25, 26, 27 ને 28 તારીખ સુધી આપણે ડેલી બ્લોગનો ચેલેન્જ લીધો છે. જો પૂરો થાય તો આપણે આગળ બ્લોગ ડેલી આપણે કરતા રહીએ અને પૂરો તો કરી જ લઈએ આપણે 99.9%. તો આપણે એક નવો બ્લોગ હવે લઈને આવી ગયા છીએ. હવે મંદિરે ને આપણે બધે જઈ આવ્યા, નાસ્તો બાસ્તો કરી લીધો અને પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો બધાય મજામાં જઈશું. તો હાલો હવે બ્લોગની કરી દઈએ આપણે ચાલુ, એટલે શરૂઆત કરી નાખી. તો તારે આપણે નીકળી ગયા કોલેજ સાઈડ. ભાઈબંધનો ફોન આવ્યો કે આવું કોલેજ આપણે બેસી. તો હાલો હવે આપણે જઈ કોલેજ. તારે આવી ગયા આપણે ડીકેવી કોલેજે. ભાઈબંધો બધા તારે આવા સુજલ બધાના રિએક્શન લઈએ વિડીયોમાં. જો બ્લોગ ઉતારે એ ખાલી એમ ઉપર જઈએ અમે અને આ બધાના રિએક્શન લઈએ ખાલી બ્લોગમાં. બધાના બ્લોગમાં લઈએ આ સુજલ આ હે ડીકેવી કોલેજ જોઈ લ્યો ઉડી મોટી. આ બાટલા હે અને સુજલ જેવો ખાલી અહીંયા ઊભો રહી ગયો. સુજલ ઊભો રહી ગયો અને અહીંયા બેન્ચો જેવો અને આ જેવો બ્લોક કરે અને આઈફોન લઈ લીધી. હે ડીકેવીમાં આટા મારવા આવ્યા, ભણતા કોઈ નથી અને એ આઈફોન લઈ લીધો. યુટ્યુબની કમાઈ આઈફોનમાં કમાણી અને અહીંયા બેન્ચોના ઢગલા ને ઢગલા જ છે. આમ જોવો ઓલા ભાઈબંધના રિએક્શન લઈએ હે જોવો એ એને ઓળખતો નથી તો એના રિએક્શન લઈએ. તમે આમ કે કેટલા છે? 5 ત્રીજા. હા બોલ ને 5 ત્રીજા. તો આમાં એડમિશન લેવા એવું જ છે ને એડમિશન લેવાની. અહીંયા જંગલ સાઈડ અંદર આવી ગયા, વાહલો ભાગે એનો. આમ જોવો ભૂતિયા જેવું જ છે બધું. અને આ જોઈ લ્યો એની સૂચના વાંચી લેજો તમે. સ્ટોપ કરીને આ જાય જ છે. આખા ગામના રિએક્શન લીધા છે આજે તો. અને આમ જોવું અહીંયા જંગલ જ છે નકરું, ઘરા જંગલ. ઓલો તો જોવો કે અહીંયા મગર છે ને ડાયનોસોર છે ને બધું. ડાયનોસોર હોય તો આ કોલેજ જ અહીંયા ના હોય પેલી વાત. અહીંયા જો અહીંયા નામકરણ હાલે છે, આ બધાના નામ લખ્યા છે ને આવ્યા. જોવો મોરે દેખાઈ ગયો છે, જોઈ લ્યો ખાલી તમે. છે જોવો છે ને ભાગે આ મોર. આટલા બધા મોર ને જોઈને બધા મોર ભાગે છે. આમ જોવો કેટલા બ્લોગર ભેગા થયા. આ સ્નેપ ઉતારે ને આમ જોવો 2 બ્લોગર અને ત્રીજો હું. અને આમ જોવો તો જંગલ જ છે નકરું. આ જોવો પાંદડા લઈને ડાન્સું કરાવે પાંદડાને. અને જોવો મોર પાછો ભાગ્યો, જોઈ લ્યો ખાલી. જોવો મોર ચાલુ થઈ ગયા ફૂલ. તે હું જો અવાજ સંભળાતો હોય છે તમને, સાંભળો હે ને. અને આવલા લોકો માં અહીંયા ચાલુ થઈ ગયા ફોટા પાડવાનું. કાંઈ નહીં, ક્યાંય હચવાતા જ નથી. અમે જંગલમાંથી નીકળી ગયા ને હજી આખા ગામના રિએક્શન લઈએ. જોઈ લ્યો ખાલી બધાના રિએક્શન લઈએ. અત્યારે આવી ગયા અહીંયા અને જોઈ લ્યો ખાલી. યાદ આવશે નથી મને યાદ ભેગા થયા પણ નથી મને ભોલા કઈ યાદ આવે. હું વળી સીધો જાતો તો ને એવું આમ વળી જાઉં મેં કીધું જિંદગી વળી ગઈ અહીંયા. હા ઓલું બોલ ને કાલ સવારે તને કોક એમ કહે કે તને મારી નાખતું, તને પડકારો મારીને કહી દેવાનું કે આ ઠાકર ની આરતી ન ઉતરે તારી ઉતરે. આને આ બધું શીખવાડી દે કોણ? હાલ ને તું આ ઘર ને ભાઈ ના યાર હું ચાવી છું. हो सके तो दिलों में रहना सीखो, गुरु में तो हर कोई रहता है.
મહાદેવનું મંદિર છે અને હવે અમે નીકળી ગયા ઘર ભેગા, જેમ કે હવે રાતના જો વિમાને જાહી તો તારે આપણે ઘરે આવી ગયા અને હવે ઘરે આવી ગયા. ઘરે તો આપણે આવી તો ગયા, હવે આપણે લાગી પાણી સરસ. હવે શીશો તો રસી લઈ ગઈ ને એવું એક તો તડકો એને વાગ્યો છે. વાગવામાં અત્યારે થયું છે કાંઈક પેલા 1:15 જેવું થયું છે. આપણે પાણી પી નાખી આવી. જો પાણી પી લઈ પછી આપણે સાંજે જો 99.9% વિમાન જવાનું છે તો વિમાને જાય અને બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો તમે. જો વ્યૂ 150 પર ડે વ્યૂ સાથે આપણે ચેનલ લીધો હોય બ્લોગનો, તો બ્લોગમાં છે ને 150 ની માથે વ્યૂ ફેંકવા જ જોઈએ તો મજા આપણે આવશે. સપોર્ટ દેખાડજો ફૂલ. મિત્રો અત્યારે આપણે ઉઠીને આવી ગયા 5:05 જેવું વાગી ગયું એ કાંઈક, અને અત્યારે આપણું નક્કી થઈ ગયું આપણે જઈએ હવે વિમાટે. હવે આપણો ભાઈબંધ હમણાં તેડવા આવે એટલે આપણે અત્યારે અમે વિમાટે આવી ગયા હતા. જો આઈડિયા છે ને આઈડિયા બધાય. હવે જવાનું છે મેળામાં અને ઓલો શું કહે શું બોલ. હા હવે જવાનું છે કદાચ મેળામાં તો જઈએ. હવે તો જોઈએ, હજી મેળો ચાલુ નથી થયો પણ જોવા જવાનું છે હું છે ને હું નહીં મેળામાં. અત્યારે અમે આવ્યા હતા હાથ રસ્તે મેળો જોવા કે હું કામ કેટલું થયું અને કેટલું નહીં. ને ઓલો જો બ્લોગ ઉતારે છે અને આ જોઈ લ્યો જામનગરનો મેળો તૈયારી છે પણ હવે એમ કહે કે થાય ને નહીં થાય એવું કંઈક છે. જો ખાલી મેળો થાય હવે જોઈએ થાય છે કે નહીં. અને 99.9% થાય મેળો થાય નહીં એવું બને છે જામનગરમાં. ને ઓલો બ્લોગોની ક્લિપો લે ને અહીંયા જો બધું ઓલી કેન્ટીંગો ને એ બધી યાદ ફેલે ઓલું પથરાની બનવાની છે. અને હવે જામનગરનો મેળો થાય ને જોઈ લો ખાલી ચકેડી થઈ જાય એટલે બસ મજા આવી જાય. પછી આપણે મેળામાં બ્લોગ ઉતારવાનો જ છે તમારે. અને અહીંયા બધું સેફટીનું જો અહીંયા હમણાં ચેકિંગ ચાલતું હતું. જો આવી ગયું આ બધા ચેકિંગ કરવાવાળા સેફટીનું બધું ધ્યાન રાખે જ છે કે હું કેમાં કાંઈ પ્રોબ્લેમ. મિત્રો અત્યારે આપણે ઘરે પણ આવી ગયા છીએ અને અત્યારે વાગવામાં કેટલા વાગ્યા કાંઈક 7:30 જેટલું થયું છે. અને જો બ્લોગ તમને જરા પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને મળી એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બાય અને જય માતાજી.